ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર પ્રારંભ થયો છે। રાજ્યના 87 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના વસોમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સુરત, વડોદરા અને ભરૂચમાં પણ ભારે વરસાદને કારણે માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરતમાં ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા પૂરનું સંકટ ઘેરાયું છે। કતારગામ અને પોદાર આર્કેટ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે બીજી તરફ અમદાવાદમાં રેડ એલર્ટ હોવા છતાં હાલ તડકા જેવી સ્થિતિ છે તે જોવા મળી હતી, જે બાદ વરસાદ છે તે થયો હતો। ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 9 જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। ગાંધીનગરમાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગોને સાધનો અને ટીમો સાથે સજ્જ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તિલકવાડામાં પૂરના પાણીમાં ફસાયેલા યુવકને એસડીઆરએફની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધો છે, જ્યારે રાજપીપળા સિસોદરા માર્ગ ધોવાઈ જતા સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે। હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સહિત 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। તો આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। શાળા અને કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે। તમામ ટીમ જે છે તેમને ખડેપગે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ સૌરાષ્ટ્રના અમુક જે જિલ્લાઓ છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તે જોડાઈ ચૂક્યા છે। પરેશજી, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। આગામી દિવસમાં વરસાદ કેવો રહેશે? બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક ભાગો ઉપર સેન્ટ્રલ પાર્ટ પહોંચ્યો છે અને આઉટર ક્લાઉડ છે મધ્યપ્રદેશ બોર્ડરે ગુજરાતના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર ઉપર પહોંચી ચૂક્યા છે। સિસ્ટમ છે ખૂબ મજબૂત છે, અત્યારે ડિપ્રેશન સ્વરૂપની અંદર એ સિસ્ટમ છે અને સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે। સાથે અત્યારે અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ પોઝિટિવ ફેઝમાં છે, જેથી કરીને આજે 31 જુલાઈના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર સારા વરસાદ નોંધાયા, જેમાં મધ્યપ્રદેશ બોર્ડરે અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદની રાઉન્ડ છે આમ તો 4 ઓગસ્ટ સુધી ચાલવાનો છે, પણ ખાસ કરીને આવતીકાલે 1, 2 અને 3 તારીખે 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે, જેમાં આ સિસ્ટમ આગળ મૂવ કરશે એટલે જે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર છે ત્યાં લગભગ જળ પ્રલય જેવી સ્થિતિ થાય એટલે કે અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેમાં આજે રાત્રે અને આવતીકાલે 1 તારીખે પણ વરસાદની તીવ્રતા ખૂબ રહેવાની છે। એ સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર છે, જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જેવા વિસ્તાર છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ 1, 2 અને 3 દિવસ દરમિયાન નોંધાય તેવું એક અનુમાન છે। સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તાર છે જે હજુ રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યાં એનું કારણ છે કે અત્યારે સિસ્ટમ છે થોડીક દક્ષિણ તરફથી ઝુકાવ કરી ચાલી રહી છે, જેથી કરીને સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તાર છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ જેવા વિસ્તારની અંદર મધ્યમથી સારા વરસાદ નોંધાશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આમ ઘણા સમયથી વરસાદની અછત હતી, એમાં પણ લગભગ 1 અને 2 તારીખ દરમિયાન મધ્યમથી સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। એ સાથે કચ્છ જિલ્લામાં સાર્વત્રિક એટલે કે ઓલ ઓવર કચ્છ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે, પણ કચ્છ જિલ્લાના 3 તાલુકા છે ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તાર છે એની અંદર વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને વાવ, થરાદ જેવા વિસ્તાર છે તેમાં એકંદરે ખૂબ સારા વરસાદ જોવા મળે
તેવી શક્યતાઓ છે. એટલે આમ જોવા જઈએ તો સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં લગભગ ગુજરાતના 55 થી 97% વિસ્તારની અંદર આ વરસાદનો રાઉન્ડ છે લાભ આપવાનો છે. અને અમુક વિસ્તાર જેમાં સૌરાષ્ટ્ર ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. પરેશજી, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે જેમ કે દ્વારકા કહી શકાય, પોરબંદર છે અને જામનગર છે, આ વિસ્તારોમાં અત્યાર સુધી ક્યાંક છૂટો છવાયો જ વરસાદ પડ્યો છે. ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તે જિલ્લાઓમાં વરસાદને લઈને શું કહેશો? ત્યાં આગાહી કેટલી છે? અત્યારે જે પ્રકારે આ સિસ્ટમનો ટ્રેક છે, જે સિસ્ટમ મૂવમેન્ટ કરી રહી છે એ મુજબ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં બીજા વિસ્તારમાં જે વરસાદ પડવાનો છે એના કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું ચોક્કસથી જોવા મળશે. છતાં પણ ત્યાં 2 થી લઈ અને 3, 3.5 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતા તો ચોક્કસથી અત્યારે લાગી રહી છે. અત્યાર સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે, પણ ક્યાંક આ રાઉન્ડની અંદર એમને ક્યાંક સંતોષકારક વરસાદ પડે તેવી તો શક્યતા અત્યારે દેખાઈ રહી છે. જી પરેશજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.